જનસેવા કેન્દ્રનો માનવીય અભિગમ માતૃત્વનું સન્માન કરવા માટે બાળકો માટે અલગથી ઘોડિયાઘર સહિત સરકારી યોજનાઓનું માર્ગદર્શન સાથે જનસેવા કેન્દ્રનું નિર્માણ જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો। જંબુસર ખાતે નિર્માણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રમાં ઈ-ધરા કેન્દ્ર, આધાર કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજી સાથેની માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયાઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જંબુસર મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત ₹35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। આ જનસેવા કેન્દ્રમાં 7, 12, 8 આના ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ રહેશે। આ નિર્માણાધીન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે, અરજદારના વ્યક્તિગત માપદંડો મુજબ તે કઈ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે તેમજ કઈ યોજના માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની સચોટ માહિતી અહીંથી મળી રહે છે। વધુમાં વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધામાં સ્ત્રીને પડતી અગવડતાને ધ્યાને રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે। સ્ત્રી સશક્તિકરણ માટે કચેરીમાં કામ અર્થે આવતી મહિલાઓને હવે બાળકોની ચિંતા કર્યા વગર પોતાનું કામ પતાવવામાં સરળતા રહેશે। બાળકો માટે અલગથી ઘોડિયાઘરની સુવિધા એ વહીવટી તંત્ર માતૃત્વની જવાબદારીઓને સમજે છે અને તેને માન આપે છે। આ નાનકડા જનસેવા કેન્દ્રમાં પ્રોજેક્ટ, ટેકનોલોજી, લોકકલ્યાણ અને માનવીય અભિગમનો સુંદર સમન્વય જોવા મળે છે। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી અને મામલતદાર N.S. વસાવાના હસ્તે અહીં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ તેમણે આપ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના મહાનુભાવોએ જનસેવા કેન્દ્રની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી હતી। આ પ્રસંગે પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, મામલતદાર N.S. વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, દૂધધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, મંત્રી કૃપાબેન દોશી સહિત હોદ્દેદારો, અગ્રણીઓ અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ અને નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રોજ જંબુસર નાયબ કલેક્ટર શ્રીની ઓફિસની બાજુમાં આજે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે હું કલેક્ટર શ્રી બેન શ્રી ગાંગુલીબેન તથા માનનીય મામલતદાર શ્રી તેમજ સૌ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। લગભગ 35 જેટલી જનસેવાનો આજે આ કેન્દ્રથી શુભ પ્રારંભ થયો છે અને સરકાર દ્વારા જેટલી યોજનાઓ છે તેનો પણ આજે આ કેન્દ્રથી પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશેષતા એ છે કે આખી એસી અને કે છે કુલિંગ સાથેનું આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। ઘોડિયાઘર પણ અહીંયા બહેનોને જે મુશ્કેલી પડતી હતી એનું પણ અહીંયા ધ્યાન રાખીને એની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જ્યારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મને લાગે છે કે આ કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચશે અને લગભગ 35 લાખ જેટલા ખર્ચાથી આ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધા સાથેનું તમામ પ્રકારની સુવિધા અને તમામ પ્રકારને જે સેવાઓ છે એ આજથી શરૂ થઈ છે। તો દરેક આ વિસ્તારના લોકો લાભ લે એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે અને જેણે આમાં સહભાગી બન્યા છે તમામ લોકોનો આજના દિવસે હું સરકાર વતી આભાર વ્યક્ત કરું છું। ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ આજના દિવસે એમનો આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।